ભગવદ્ ગીતાની અંદર ભગવાને પોતાનું વિરાટ રૂપ દેખાડ્યું. ભગવાન વિરાટ તરીકે પ્રગટ થયા અને ત્યારે અર્જુન કહે છે કે ભગવાન, હું તમારા વિરાટ રૂપને જોઈ નથી શકતો, મારું શરીર ધ્રુજી રહ્યું છે. જેનું મસ્તક આકાશમાં, જેના પગ પાતાળમાં, જેણે ડાબા હાથની ટચલી આંગળીના નખ ઉપર અનંત બ્રહ્માંડને ધારણ કરેલા છે, એવા એ વિરાટ પરમાત્મા. એ પરમાત્માનો પહેલો અનુભવ એ જાગૃતિનો અનુભવ છે. અને આ જ ભાવ આ રામકથાની અંદર છે. સંતો કહે છે કે જીવ જ્યારે જાગે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે અત્યાર સુધી એ મોહ, અવિદ્યા અને અહંકારની નિંદ્રામાં સૂતો હતો. જેવી રીતે આપણે હરિદ્વાર જઈએ, ત્યાં હરિદ્વારમાં ઘણી બધી ધર્મશાળા છે, એમાંથી કોઈ ધર્મશાળામાં રોકાઈએ તો ત્યાં ધર્મશાળામાં આપણી બાજુના ઓરડામાં કોઈ વ્યક્તિઓ હોય તો એની સાથે આપણી ઓળખાણ થાય, થોડોક પરિચય થાય, આપણે એકબીજાનું ગામ પૂછીએ, નામ પૂછીએ, વાતચીત કરીએ, એટલે પછી એની સાથે એક બે દિવસમાં થોડોક સ્નેહ બંધાઈ જાય. હરિદ્વારની આજુબાજુમાં ફરવા જવું હોય તો આપણે તેનો સંગાથ લઈ લઈએ, પણ 2-3 દિવસ થાય આપણી યાત્રા પૂરી થવાની હોય એટલે એ ધર્મશાળા છોડવી પડે. એ યાત્રિકોને છોડવા પડે. એ યાત્રિકો એના રસ્તે જાય, આપણે આપણા રસ્તે આવવું પડે. સંત કહે છે કે આ જગત છે ને એક બહુ વિશાળ, બહુ મોટી ધર્મશાળા છે. અહીંયા રહેલો દરેક જીવ એક યાત્રી છે, એક મુસાફિર છે. કોઈ બીજા લોકમાંથી આ મૃત્યુ લોકમાં આવ્યો છે અને આ મૃત્યુ લોકમાંથી ફરી પાછું એને કોઈ બીજા લોકમાં જવાનું છે. જન્મ્યા પહેલા આપણે કોઈ બીજા લોકમાં હતા, મૃત્યુ પછી આપણે કોઈ બીજા લોકમાં જશું. અને આ જીવનમાં એકમાત્ર હરિનામ સ્મરણ, હરિકથા, સત્સંગ, કીર્તન એ એવું તત્વ છે કે જે આ જીવને જગાડે છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રેન કહાં જો सोवत है. उठ जाग मुसाफिर रेन भई अब रेन कहां जो सोवत है. जो सोवत है वो खोवत है. जो सोवत है सो खोवत है. जो जागत है सो पावत है. जो जागत है वो पावत है. उठ जाग मुसाफिर बोर भई अब रेन कहाँ जो सोवत है. उठ जाग मुसाफिर रेन भई अब रेन कहाँ जो सोवत है. અયોધ્યાના એ રાજમહેલમાં સૂર્યોદય થયો, સવાર થઈ અને દશરથના મનમાં એ વિચાર આવ્યો કે હવે મારે રામને છોડીને જવું પડશે. રામ 14 વર્ષનો વનવાસ સ્વીકારી લેશે. એ અવધેશને ખબર છે કે રામજી એટલા સરળ છે, એટલા સહજ છે કે હું એને એક વાર કહીશ તો એક જ વારમાં એ વનમાં જતા રહેશે. રામજી તો જતા રહેશે પણ રામના વિયોગમાં હું જીવી નહીં શકું. અને હવે તો ઘણું મોડું થઈ ગયું. આટલા દિવસ હું રામની સાથે રહ્યો પણ હવે આ છૂટા પડવાની વેળા આવી, આ વિદાયની વેળા નજીક આવી ગઈ. टूक नींद से अखिया खोल जरा ओ गाफिल प्रभु से ध्यान लगा. टूक नींद से अखिया खोल जरा ओ
गाफिल रब से ध्यान लगा। यह प्रीत करन की रीत नहीं, यह प्रीत करन की रीत नहीं। रब जागत है तू सोवत है, उठ जाग मुसाफिर भोर भई अब रे कहा सोवत है। કહે કે ગુરુદેવે પહેલા જ કહ્યું હતું કે તમે વિલંબ ન કરો. હવે પસ્તાવો થયો કે ગુરુનું વચન મેં બરાબર સાંભળ્યું નહીં. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હો જાયેગી. આ પ્રલય થતા વાર નથી લાગતી. મારા ગુરુએ મને પહેલા જ ચેતવ્યો હતો, ત્યારે જો હું સમજી ગયો હોત તો સારું હતું, પણ હવે તો ઘણું મોડું થઈ ગયું. હવે તો આ છૂટા પડવાનો સમય આવી ગયો. जो काल करे सो आज करे, जो आज करे सो अब कर ले। जब चिड़िया खेतन चुग डाली, फिर पछताए क्या होवत है। उठ जाग मुसाफिर भोर भई अगरे कहा जो सोवत है। हे राजा राम राम राम, બધા એક સાથે બોલો. राम राम રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम। રાજા રામ રામ રામ, સીતારામ રામ.